નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મંદિરની જ્યાં કુદરત ખુદ ભગવાન શિવની પૂજા કરે છે. શું તમે કલ્પના કરી શકો? દરિયો આપમેળે શિવલિંગ પર અભિષેક કરે. આ અદ્ભુત સ્થાન છે ગંગેશ્વર મહાદેવ મંદિર, દ્વારકા. ગંગેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના પવિત્ર શહેર દ્વારકામાં આવેલું છે. દ્વારકાધીશ મંદિરથી આશરે 3 કિલોમીટર દૂર સમુદ્રના કિનારે આવેલું આ મંદિર શિવભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. અહીં મુખ્ય રીતે 5 શિવલિંગો સ્થિત છે અને એ જ આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે. અહીં જ્યારે સમુદ્રમાં જ્વાર આવે છે ત્યારે દરિયાનું પાણી ધીમે ધીમે શિવલિંગો સુધી પહોંચી જાય છે. આ પાણી કોઈ માનવી દ્વારા નહીં, પણ કુદરત દ્વારા ભગવાન શિવનો અભિષેક કરે છે. આ દ્રશ્ય જોઈને દરેક ભક્ત ભાવ વિભોર થઈ જાય છે. પૌરાણિક માન્યતા મુજબ વનવાસ દરમિયાન પાંડવો આ સ્થળે આવ્યા હતા. તેમણે ભગવાન શિવની કૃપા મેળવવા અહીં 5 શિવલિંગોની સ્થાપના કરી. દરેક શિવલિંગ એક પાંડવનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણે આ મંદિર માત્ર દર્શન સ્થાન નહીં, પણ ઇતિહાસ અને આસ્થાનું કેન્દ્ર છે. જો તમે અહીં ક્યારેય આવ્યા હશો તો તમને ખબર હશે કે અહીંનું વાતાવરણ કેટલું શાંત છે. એક તરફ દરિયાની લહેરો, બીજી તરફ ઓમ નમઃ શિવાયનો નાદ અને સામે શિવલિંગ. આ બધું મળીને મનને સંપૂર્ણ શાંતિ આપે છે. ઘણા લોકો અહીં ધ્યાન અને પ્રાર્થના માટે આવે છે. ભક્તો માને છે કે અહીં શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના અવશ્ય ફળ આપે છે. ઘણા લોકો કહે છે કે અહીં આવવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનની સમસ્યાઓ હળવી લાગે છે. આ મંદિર આપણને કુદરત અને ઈશ્વર વચ્ચેના અતૂટ સંબંધની યાદ અપાવે છે. જો તમે દ્વારકાની યાત્રા કરો તો ગંગેશ્વર મહાદેવ મંદિર જરૂરથી મુલાકાત લેજો. જો તમને આવા આધ્યાત્મિક અને રહસ્યમય સ્થળોના વિડીયો ગમે છે તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓમ નમઃ શિવાય.